સાસુમાં, બોલ ગીતા. હું મંદિર ગઈ હતી. આવતી વખતે રમેશજી મળ્યા હતા. એ જ સાસુમાં, પેલા દિવસે સિતારા અંકલ જેમને પગે લાગીને આશીર્વાદ લઈ રહ્યા હતા ને, જેમને અનાથાશ્રમ માટે ડોનેશન પણ આપ્યું હતું. એમને યાદ કરું તો આશીર્વાદ લેવાનું મન થઈ જાય. અચ્છા, એમણે શું કહ્યું? આ પેનડ્રાઈવ તમને આપવાનું કીધું. એક મિનિટ સાસુમાં, પેનડ્રાઈવ લગાવી હે આપો. હે, ના ના ના, કઈ વાંધો નહીં, આપી દે, હું પછી જોઈ લઈશ. કારણ વિના તું શું કામ તકલીફ લે છે? એટલે તેઓ અનાથ આશ્રમમાં એમને બહુ બધા લોકોના દત્તક લીધા છે ને, એટલે એમણે કોકના વિડીયો મોકલ્યા હશે. અમે જોઈ લઈશું. હા, ઠીક છે સાસુમાં. આ શું ભઈલા, આ રમેશ હવે હદ પાર કરી રહ્યો છે. અત્યારે એ ગીતાની પાછળ પડ્યો છે. બેનાએ વેતાળ ગમે એની પાછળ પડી શકે એમ છે, પણ પેલા ઓમાં હું છે આપણે જોઈ લઈ. લાય મને હાલ. એને એક ફાઇલ મોકલી છે. હાસ બચી જા, વિડીયો નહીં પીડીએફ છે. એક મિનિટ. ભાનુમતી આઈ એટલે આઈ લવ યુ. ના ના, ને તો ભાનુમતી 5 લાખ પૂરા થઈ જશે, બાકીની અમાઉન્ટ ચાણા હાલશો. મને લાગે છે આ રમેશલાલ છે ને, એ અનાજ નહીં ખાતો હોય, પૈસા જ ખાતો હશે. આટલા જલ્દી 5 લાખ પૂરા થઈ ગયા. કહેશે કે 5 લાખ પૂરા થઈ જાય બેના. જો તો પેનડ્રાઈવ હોનર નહીં સર. જો આપણે લોકો તારા જીજાજીની વાત માનીને ગીતાને એના ઘરે મોકલી દઈશું તો શું થશે ખબર છે? એ રમેશ છે ને, ગીતાને બધી જ વાત અપ ટુ ડેટ કહી દેશે, ગેરંટી. ગીતા અહીંયા રહેશે તો જ આપણે સેફ રહીશું. એના 3 કોડીના શબ્દો માટે 300 રૂપિયાની પેનડ્રાઈવ મોકલી. આ તો ગોળો થઈ ગયો લાગે છે બેના. 5 લાખ ખર્ચવામાં કેટલો ટાઈમ લાગે? ભઈલા, અનનોન નંબર છે, કદાચ એ જ હશે. કર વાત કર. હેલો. હલો, હું એમડી વાત કરું છું. હા સર, નમસ્તે. કેમ છો તમે? ઓહ, તમને ફોન લાગી ગયો. કેમ છે બેટા? તમને બંનેને સાથે જોઈને મને બહુ જ આનંદ થાય છે. હો, હા, બધા મજામાં? તારો દીકરો કેમ છે? હા, અમે બધા મજામાં છીએ સર. તમારા ઘરમાં બધા કેમ છે? અમારા ઘરમાં પણ બધા મજામાં. હમણાં રોજ તમારા ઘર વિશે જ વાત થાય છે. અમારા ઘર વિશે? કેમ સર? ઓહો, હજી તારા પતિએ તને કહ્યું નથી લાગતું, હે ને? શું કહ્યું નથી સર? ખબર પડી જશે, ખબર પડી જશે. કાલે રવિવાર છે ને, એના માટે લખી દે છે. એ કાલે તને કહી દેશે. રોજે આવા ગુડ ન્યૂઝ આપવા માટે રવિવાર સિવાય બીજો કયો દિવસ શુભ હોય? હે, ઠીક છે, ચાલ હું પછી વાત કરું બેટા. અરે ભઈલા, એમડી સર શું કહી રહ્યા હતા? હું કહું હમણાં? એમણે કહ્યું કે તારા પતિએ તને કંઈ કહ્યું કે નહીં? વાત શું છે એવું પૂછ્યું તો કહેવા લાગ્યા કે કાલે રવિવાર છે ને, સારો દિવસ છે, તને ગુડ ન્યૂઝ મળી જશે. એવા તો ચા ગુડ ન્યૂઝ હોઈ શકે બેના? અરે એ જ તો મને સમજાતું નથી ભઈલા. ખબર નહીં કાલે તારે જીજાજી મને એવું તો શું કહેવાના હશે. મને તો બહુ ચિંતા થવા લાગી છે. શોન, જો તારા પતિ માટે હારા સમાચાર હોય એ ડેફિનેટલી તારા માટે ખરાબ જ હોય. જો એનું બેસ્ટ એક્ઝામ્પલ છે ગીતાડી. એ એમને બહુ ગમે છે, પણ આપણને
સો વાત હું હશે એ વિચારીને મગજ ખરાબ ના કરે. જવા દે, બહુ ટેન્શન નહીં લેવાનું. ગીતા, હું તારી સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માંગુ છું ને તું વાંચવાનું કહીને હેરાન કરે છે મને. હવે જોજે, તું સામે ચાલીને આવીશ અને પોતે મને ભેટીશ. જોઈ લેજે. ટાણ ટાણાન. ગરમ થઈ રહ્યું છે, શરીર ગરમ થાય છે. બાપ રે, શરીર ગરમ થયું છે. ગીતા, ગીતા. વિજય, વિજય, વિજય શું કરે છે? ચાલ ઊભો થા. સૂરજ માથે ચડી ગયો તોય તું હજી સૂતો છે? વિજય, હજુ સુધી કેમ સૂતો છે? ચાલ ઊભો થા વિજય. હું મંદિરે ગઈ ત્યારે તો તું એકદમ ઠીક હતો, તો અત્યારે આટલો ધ્રુજે કેમ છે? ચાલ ઉઠ વિજય. હે ભગવાન, આખું શરીર તપે છે. શું થયું વિજય? બહુ બહુ તાવ છે ગીતા. પણ અચાનક તાવ કેવી રીતે આવી ગયો વિજય? ખબર નહીં ગીતા. તું મારી પાસે જ રહે ગીતા, ક્યાંય ના જા. તારા ખોળામાં માથું મૂકીને સુવા દે ને ગીતા. હા, ઉભો રે વિજય. તારું શરીર બહુ જ ગરમ છે. પહેલા હું ઠંડા પાણીના પોતા લઈ અરે, આવું. ના ના ગીતા, હું સ્વસ્થ થઈ જઈશ. તું મારી પાસે બેસ, બધું જ ઠીક થઈ જશે ગીતા. ના વિજય, બહુ તાવ છે. પોતા તો મૂકવા. ગીતા, બહુ ઠંડી લાગે છે ગીતા. મારો હાથ મજબૂતાઈથી પકડ, એકદમ મજબૂતાઈથી. હા વિજય. ગીતા, બસ આવી રીતે બેસજે, બહુ સારું લાગે છે ગીતા. હવે સારું લાગે છે ને વિજય? હા, હવે ઠંડી ઓછી લાગે છે મને. ઊભી કેમ થાય છે ગીતા? તું મારી પાસે રહે, મને સારું લાગે છે. અહીંયા ડુંગળી કેવી રીતે આવી? ગીતા, એ તો ઓ, બગલમાં ડુંગળી મૂકીને તું મારી સામે નાટક કરે છે કે તને તાવ આવ્યો છે અને મને ઉલ્લુ બનાવે છે તું? હે, મમ્મા, તું કાયમ આવા નાટકો કર્યા કરે છે હે ને? અને આવા નાટકો કરીને તું મને તારી પાસે બોલાવી લે છે હે ને? વાત સાચી તારી. મારી પત્ની હંમેશા મારી પાસે રહેવી જોઈએ, એટલે જ મેં આવું કર્યું. તને તો હું પપ્પાજી. પપ્પાજી, પાણી પી લો. મને તરસ નથી લાગી, નથી પીવું.
જમવાનું બનવામાં 10 મિનિટ લાગશે હજી. ચા લઈને આવું? ના. શું થયું પપ્પાજી? કંઈ જ નથી જોઈતું એવું કહો છો? તમને જોઈને લાગે છે તમે કોઈ ટેન્શનમાં છો. તમે રિલેક્સ થઈ જાઓ, હું તમારા માટે ચા લઈને આવું છું. તમે હમણાં જ આવ્યા? તમે એટલા ઉદાસ કેમ છો? ભાનુ, મેં તને શું કહ્યું હતું? હું તને કહું છું, તું મારી વાત માનતી કેમ નથી? ગીતાને હજુ સુધી ઘરે કેમ નથી મોકલી? આ તમે કેવી વાતો કરી રહ્યા છો? તાત્કાલિક હું એને એના ઘરે જવાનું કેવી રીતે કહું? તમે ગીતાને ઘરે મોકલી દે કહી રહ્યા છો, પણ કારણ શું છે મને સમજાતું નથી. ભાનુ, મેં તને પહેલા જ કહી દીધું છે ને, મને અત્યારે કોઈ જ સવાલ પૂછીશ નહીં. મને તો હતું કે તે અત્યાર સુધીમાં મારું કામ કરી દીધું હશે, પણ તે હજુ સુધી કંઈ કર્યું નથી. આજકાલ તું મારી વાતો પર જરાય ધ્યાન નથી આપતી છે. પપ્પાજી ચાલો લો પપ્પાજી, ઠંડી થઈ જશે. હા, પપ્પાજી ચા પીવો, નહીં તો ઠંડી થઈ જશે. પપ્પાજી ગરમ છે પપ્પાજી. પપ્પાજી, સાસુમાં સસરાજીને શું થયું? આટલી ગરમ ચાએ ગટગટાવી ગયા. મેં હમણાં જ ગેસથી ઉતારી હતી. કદાચ એ કોઈ ટેન્શનમાં હશે. તું ચિંતા ના કરીશ. આઈલ હેન્ડલ ઇટ. સાંભળો, શું થઈ ગયું છે તમને? અરે, ગરમ ગરમ ચા તમે ગટગટાવી ગયા? હવે કેમ કરી રહ્યા છો તમે? ગીતાને ઘરે મોકલ એવી તમે જીદ શું કામ કરી રહ્યા છો? મહેરબાની કરીને તું મને કારણ ના પૂછીશ ભાનુ. અત્યારે મારી તકલીફ તમારામાંથી કોઈને નહીં સમજાય. અરે, મને પણ ન સમજાય એવી તો કેવી પ્રોબ્લેમ ઊભી થઈ છે તમારી સામે? તમને કઈ વાતની ચિંતા થઈ રહી છે? શું થઈ ગયું છે તમને? તે જમવા બેસો તો સરખી રીતે જમતા પણ નથી, અને રાત્રે સરખી રીતે સૂતા પણ નથી. કઈ વાતની ચિંતા છે તમને? અથવા તો શું પ્રોબ્લેમ છે તમને? મને કહો તમે. ભાનુ ભાનુ જ પૂછી રહી છે તમને. જુઓ, તમે મારાથી કોઈ પણ વાત છુપાવી નહીં શકો. આજે એમડી સરે મને કોલ કર્યો હતો. તારા પતિ આ રવિવારે તને બધું જ કહી દેશે એવું કહ્યું છે એમણે. તમે જે મને રવિવારે કહેવાના છો એ તમે આજે મને કેમ નથી કહી શકતા? ભાનુ, યસ, ભાનુ જ તમને પૂછી રહી છે. તમે આટલા ટેન્શનમાં છો એ મારાથી હવે જોવાતું નથી. શું ચાલી રહ્યું છે અહીંયા? તમારા મનમાં શું છે મને ખબર તો હોવી જોઈએ ને. અત્યારે જ કહો મને. અરે એમડી સરના ઘરે જે ન થવું જોઈએ એ થયું છે ભાનુ. આ તો જિંદગીનો સવાલ છે સૂર્યા. તમે જે માંગશો એ હું તમને આપવા માટે તૈયાર છું. મારો દીકરો વિજય હમણાં જ દેખાડું તને ઉભો રહે. મારી પૌત્રીને જે છોકરો પસંદ છે એ બીજો કોઈ નહીં સૂર્યા, તારો દીકરો વિજય છે. જો સૂર્યા, આ છોકરી છે તારી વહુ છે. હવે આ તારા છોકરાએ આ છોકરીના ગળામાં મંગળસૂત્ર પહેરાવીને લઈ જવાની છે. પપ્પાજી, આશીર્વાદ આપો. હા, તમે શું કહી રહ્યા છો? એમડી સરની પૌત્રી આપણા વિજયને પ્રેમ કરે છે? હા ભાનુ, વિજય મારો દીકરો છે એવું જાણ્યા પછી એમડી સર અનન્યા અને વિજયના લગ્ન કરાવવાનો નિર્ણય કરી ચૂક્યા છે. ના, એ પ્રેમ કરતી હોય તો શું થઈ ગયું?
એ લોકો લગ્ન કરાવવા ઈચ્છતા હોય તો પણ શું થઈ ગયું? આપણા દીકરાના લગ્ન તો ગીતા સાથે જ થશે ને. તમારે એને ગીતાને વિજય વિશે કહી દેવું જોઈએ ને. હું એવું નહીં કરી શકું ભાનુ, કેમ કે હું એમડી સરને વચન આપી ચૂક્યો છું. શું તમે એમને વચન આપી દીધું છે? હા ભાનુ, એમનું ઋણ ચૂકવવા માટે મેં એમની પાસે એક તક માંગી હતી, તો એ ઋણ હું લગ્ન કરાવીને ચૂકવી દઉં, એમની પૌત્રીને મારા ઘરની વહુ બનાવી દઉં એવું કહી દીધું. ઓલરેડી મેં એમને વચન આપી દીધું છે. હવે મારા હાથમાં કંઈ જ નથી ભાનુ. તું તો બહુ બ્રિલિયન્ટ નીકળ્યો માર ભોણા. આટલા દાડાથી તું મારી પાસે આઈડિયા માંગતો તો હું તને આઈડિયા થક 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 કરીને આલ દેતો હતો. પણ હવે તું એટલો હોશિયાર થઈ ગયો છે કે તારા બધા આઈડિયા તુડુક 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 કરીને સક્સેસ થઈ જાય છે. સો હવે હું તારા આઈડિયાનો ઉપયોગ કરીને જલસા કરે હું. હવે મને તાવ આવી જશે. પગ તો ગરમ થઈ જશે. ધ્યામાં આખું શરીર ગરમ થવા માંડ્યું. ઓહ 99% થઈ ગયું. હું બાપરે દજાયું. ચક્કુ ઓય શું થયું? ચક્કુ બીજું કોઈ નહીં તો એકવાર મારો હાલચાલ તો પૂછી લે. એકવાર તારો હાથ હાલ ચક્કુ, એકવાર તારો હાથ કેમ? હાલ તો હું કોઈ નહીં કરું. હાલ ને કેટલું સારું લાગી રહ્યું છે. તમે આ શું કરી રહ્યા છો? મને ડુંગળીનો તાવ છે. અરે સોરી, પ્રેમનો તાવ. ના ના મને ખાલી તાવ આવ્યો છે. આવશે. અરે પણ એમાં હું મોઢા પર માસ્ક પહેરે છે. કોવિડ નહીં, તાવ છે. આવશે. હમણાં સુધી તો કાંઈ જ નહોતું. આવી રીતે અચાનક તાવ કેવી રીતે એમાં આવી હું ગયો? છે તો ચપટી વગાડતા આવી જાય. ચપટી વગાડતા? હા એટલે ચપટી વગાડતા ચક્કુ મારું શરીર એકદમ ગરમ થઈ ગયું છે. ચક્કુ આ તારા પ્રેમીનું ધ્યાન રાખ. ચક્કુ એક કામ કર, મને ઠંડા પાણીના પોતા મેલ. મૂકીશ હા. પણ પહેલા આ કાઢીને ફેંકી દો, પછી તમારો તાવ આપોઆપ ગાયબ થઈ જશે. ચક્કુ તને ખબર છે એ રીતે પડી? વિજય સરને આ આઈડિયા મેં જ આપ્યો તો. હે ભગવાન, આ તો અનર્થ થઈ ગયો. તમારા દીકરાના ભવિષ્ય બાબતે તમે ખોટો નિર્ણય લઈ લીધો. હા ભાનુ, મારા દીકરાના જીવનમાં હું જેનો દુશ્મન થઈ ગયો. એ લોકો સામેથી જ ના પાડી દે એટલે મેં વિજયની ખોટી કુંડળી બનાવડાવી અને એમડી સરને આપી. તોય એમણે કહ્યું કે મારી પૌત્રી વિજયને પ્રેમ કરે છે, એટલે કુંડળી જોવાનો કોઈ મતલબ નથી એવું કહી દીધું. હવે હું શું કરું? મને તો કંઈ સમજાતું નથી. વિજય અને ગીતા એકબીજાને બહુ જ પ્રેમ કરે છે. એ બંનેના લગ્ન કરાવીને હું એક સારો પિતા બનું કે પછી મને જિંદગી આપવાવાળા એમડી સાહેબની ઈચ્છા પૂરી કરીને એક સારો શિષ્ય બનું. હવે હું શું કરું? મને તો કંઈ જ સમજાતું નથી ભાનુ. વાવ,
ગીતા નામના ગ્રહણને દૂર કરવા માટે ભગવાને સામેથી ચાલીને એક તક આપી છે. મારે આ તકનો સરખી રીતે ઉપયોગ કરવો પડશે. અરે, તમે રડશો નહીં. તમારી પીડાને હું સમજી શકું છું. આ પ્રોબ્લેમ હવે હું હેન્ડલ કરી લઈશ. તમે જરાય ચિંતા ના કરશો.